ગુજરાતમાં સ્કૂલ સેટઅપ કઈ રીતે કરવું? સૌપ્રથમ ગૂગલ ક્રોમ ખોલો. તેની અંદર એસએસએ ગુજરાત ખોલો. અહીંયા ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ ખોલો અને અહીંયા તમારે શાળાનો યુઝરનેમ અને પાસવર્ડ નાખો અને કેપ્ચા જે બતાવે છે તે નાખો અને લોગિન કરો. લોગિન કર્યા પછી અહીંયા ડાબી બાજુ સ્કૂલ સેટઅપ ઓપ્શન આવશે, તેના ઉપર ક્લિક કરો અને આ રીતનું મેનુ ખુલશે. અહીંયા તમારી શાળા જો નગર શિક્ષણ સમિતિમાં લાગતી હોય તો અહીંયા હા કરવાનું છે, ના લાગતી હોય તો ના કરી શકો છો. તમારી શાળા નગર શિક્ષણ સમિતિમાં લાગતી હોય તો અહીંયા શાળાની નગરપાલિકાનું નામ લખવાનું આવશે. 2 નંબરના ઓપ્શનમાં પે સેન્ટર, શાળાનું નામ અને ડાયસ કોડ. તો આના ઉપર ક્લિક કરશો તો અહીંયા તમારા પે સેન્ટરના નામ બતાવશે. તો તમારે જે પે સેન્ટર લાગતું હોય તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. શાળામાં ચાલતા અભ્યાસનું માધ્યમ તો ગુજરાતી હોય, હિન્દી, મરાઠી, ઉડિયા, સંસ્કૃત, સિંધી, તમિલ. બરાબર, તો આ રીતે તમારે અભ્યાસનું માધ્યમ સિલેક્ટ કરવાનું છે. શું શાળા પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા મંજૂર થયેલી છે? તો તેની અંદર આવશે. શાળામાં ચાલતું નીચલું ધોરણ તો 1 આવશે ને શાળામાં ચાલતું ઉપલું ધોરણ તો 8 આવશે. એ રીતે અહીંયા પણ 4 જુલાઈ 2025 જે તારીખ હશે રોજની એ બતાવશે અને એની અંદર ધોરણ વાઇઝ બાળકોની સંખ્યા પણ અહીંયા બતાવશે. આ બધું થઈ ગયા પછી છેલ્લે એ ચેક બોક્સની અંદર અહીંયા રાઇટ કરવાનું છે અને રાઇટ કર્યા પછી તમારે સબમિટ પ્લીઝ ઉપર ક્લિક કરવાનું રહેશે.